છે દુષ્ટ. જ્યારે લંકામાં ફર્યા ત્યારે જોયો તો રાવણને મહેલમાં સૂતો ગર્જના કરી રાવણે, હે સીતા, એકવાર મારી સામે જો, મને દ્રષ્ટિ દે, મંદોદરી આદિ રાણીઓને તારી ગુલામ બનાવી દઉં. પિતાજી સમજી ગયા કે રાવણ આવ્યો. એક તણખડો ઉપાડી દે ઘાસનું. માય રાવણ તો ગમે એટલી ગર્જના કર, પણ તારી કિંમત મારી પાસે તણખડા સમાન છે. આ શક્તિ છે, કોની પરવા હોય? તારી શું કર્યું છે? આમ રાવણનું જે અપમાન કર્યું, રાવણ અપમાન સહન ન કરી શકે. બહુ અભિમાની હોય ને અપમાન સહન ન કરે, એના ચેતતા રહ્યું. હોય ને, હા ભાઈ, મહેરબાનીથી બધી રાતની સગવડ હોય ને પછી એને તો અભિમાન હોય, એના આગળ પછી આપણે બહુ વાદ વિવાદ ના પડે. અને માએ એને કહી દીધું. રાવણે કહ્યું, મારવા તૈયાર કરે. મંદોદરીએ સમજાવ્યો છે. આપણે ચિંતા કરવાની નથી. રાવણ જેવા રાવણે માની જતા, મ્યાન કરતો મ્યાન કરી નાખે. રાવણે કીધું કરતો, નવું નથી, પહેલેથી આવ્યું. મંદોદરીએ કહ્યું કે તલવાર મ્યાન થઈ ગઈ. તલવાર મ્યાન એટલે આપણે તલવારો મ્યાન કરવી પડે, એમાં કંઈ નવું નથી. રાવણે પણ તલવાર મ્યાન કરેલી અને સીતાને ધમકી આપી. 1 મહિનાની અંદર ઝાડ જોઈવા લાગ્યું અને ડોકાની પકડી. એક સદન સ્ત્રી હતી, એમાં રાક્ષસી હતી ને, એમાં ત્રેજટા નામની રાક્ષસી સદન હતી. એણે બધી રાક્ષસીઓને સમજાવ્યા કે રાવણે વાનર લંકામાં આવ્યો તો નાખી લંકાને હળગાવી ડાલ્યો ગયો. રાક્ષસોને મારીને ક્યાં રાવણનો પરાજય કર્યો. એવી દશા થશે. અને મને એમ લાગે છે કે થોડા દિવસો મને સપનું મને એક આવ્યું છે કે રાવણ વાનર આવશે, લંકાને હળગાવશે. હવે મને સપનું આવે અને પરોળના ભાગમાં સપનું આવે ને તો વાંચવું પડી જાય. દરરોજ આવતો હોય સપના, એમાં કાંઈ વિચાર જ ન કરો. મને કાયમ સપના આવે એટલે એનું શું, એટલે એનો એ કસવા નથી. કોઈ દી આવતું ન હોય ને ક્યારેક આવી જાય. ક્યારે મારી ઈચ્છા તો સાચું પડી જાય. હમી ઘણું કાંઈ હું તો સપના આવે એ હાથો ન પડે. મન ક્યાંય ક્યાંય દોડ્યો સુરતા ક્યાંય દોડ્યું હોય નહીં, સપના આવે રાતે. પછી ચોરી કરી કેમ કરી મેળવી પછી જેવા તેવા સપના આવે. પણ હાથું સપનું માણસ દર્શન થાય સપનામાં તો બહુ સપનું ઊંચું સપનું તો દર્શન થાય. સતીના દર્શન થાય, સંતના દર્શન થાય. ખોટું નહીં. માતાને કીધી સપનું આવે છે. આજ રાક્ષસી ત્રિજટા એમ કહી રહી છે, મને સ્વપ્નમાં એક વાનર આવ્યો અને લંકાને છોડ્યો. ખબર પડી ગઈ. પ્રાર્થના કરે છે, હે માતાજી, તમારી સંઘની માટે અગ્નિ લાવી દે. સીતાએ ત્રિજટાને કહ્યું, હવે મને અગ્નિ લાવી. હનુમાનજી નથી કે મારી માં રામ નામ ભૂલી ગઈ છે. ઝાડ ઉપરથી મુદ્રિકા મૂકી દે છે. બેટી ખોળામણી એ કોણ લઈ આવ્યો છે? માયાવી રાક્ષસ ગમે તે માયા હોય પણ મારા રામની બેટી બનાવી ન શકે. રામ નામ લખેલું, રામ યાદ કઈ નિર્ણય નથી. સુનત પહેલી વેલી રામ પારાયણ
लंका में हमारे हनुमान जी बाबा बाप बजरंगी करेली हनुमान जी डाल पर बेसी सीता जी नीचे आंबरी दीदी कथा करके ऊंचे देव सांभळनार नीचे हाल्યું આવે આ મારા બાપ બજરંગ બલીએ કર્યું હશે ભાઈ આવું લખેલું હાલ્યું આ એનું જે લીટું દોરી ગયા એને કોણ દોરી હતી નકામ હોય નહીં અમે ઊંચા તમે નીચા હવે એને કર્યું તો આપણે અમે શું કરીએ हनुमान जी महाराजे झाड़ पर माँ जगदम्बा जानकी जी विचार करे थे कि आવું सुंदर कौन राम गुण गाते हो से कौन छो भाई तू प्रगट था हनुमान जी महाराज प्रगट थे तो माता जी मोटू फेरवी नाख्યું तो આપણે કોની ઘરે જાય મહેમાન થી ઘર ઘડી મોટું ફેરવે તો આપણે કેવું લાગે અપમાન ના લાગે પણ આ તો હનુમાન जी महाराज નાનકડું રૂપ લઈને ગયા મોટું ફેર્યું તો હનુમાનજી કે માં એક બાજુ તો એમ કહે છે કે પ્રગટ થા અને હું આવ્યો તો મોઢું ફેર્યું તુલસીદાસજીનું મર્મ કેવું ઊંચું મર્મ છે ભક્તાને પકડો તુલસી કહે ચોપાઈઓને પકડો લોકો ફસાઈ જાય છે વક્તાને પકડે શબ્દને નથી પકડતા ચોખવટ કરું અટકીને જાઓ વક્તાએ ઘણા એવી વાતો ઓળો આવી ઓલી કથા આવી ઓળો આ કથામાં ઓળો આવી આવી એ જોવા દો ભગવાનનું નામને પકડો કોણ કેવી વાતો છે એની આપણને એવી ચિંતા ન કરવી એને પકડવાનું છે પકડો ભજન સાંભળ્યા પછી એમાં તમે કઈ સાખી સાંભળી અને કઈ સાખી એક કડી નામું કોનું વર્યું શું કીધું એનું એમાંથી કંઈક રહસ્ય પકડો પણ ઓળ બહાર નીકળ્યા હવે કબીરનું ભજન હતું લે એટલે નામ રવિ સાહેબનું વર્યું એવું પકડે મામ રામ દૂત છું હનુમાનજી કહે પિતાજી મુખ પાછળ ન કર્યું તો એમાં આવડે મોઢે ઊભા બતાવો એની ખાતરી શું ત્યારે હનુમાનજી કહે આપણે એમ કહી કે હું રામ ભક્ત છું બરાબર સમાજ માની લે પ્રમાણો આપ્યા છે સંતો ભાઈ ત્યારે પૂજાણા છે ત્યારે એમને નથી બની જતું પણ અત્યારે એવું બને નથી ચાલે કે તો તમે રામાયણમાં ઉત્તરકાંડમાં લખ્યું છે સારું વક્તા હશે સર બોલતા આવડતું હશે સારા દ્રષ્ટો તો આવડતા હશે તો માણસ એને જ્ઞાની કહેશે એ શું વાત આવો એને જ્ઞાની કે માણસ એને બધી ખબર જ નથી જ્ઞાની કોને કહેવાય ખાતરી આપનો દૂત છે राम दूत में मातु जानकी सत्य सपात करुणा निदान की करुणा निदान ना બે જાણતા સીતાજી અને રામનો ઉગત શબ્દ જ્યારે બોલ્યા ત્યારે માં જાનકીજીને એમ થયું કે આને ખબર ક્યાં રામે કહ્યું આ સોગંદ દેજે ત્યારે ખબર પડી કે અમારા રામે જરૂર મને ભેદ દીધેલો ને ખબર ન હોય રામ दूत मैं मातु जानकी सौगंध करुणा निदान की करुणा निदान शब्द सीताजी ने खानगी शब्द હતો દેખાવ નાનો હનુમાનજીને પૂછ્યું ભગવાન રામજીએ રીંછ ને વાંદર ભેગા કર્યા બધા તારા જેવડા આવડા છે તો મોટા અહીં તો ભયંકર રાક્ષસો રહે છે તમારું કામ નથી પહોંચશો નહીં ઉઠો અશુક વાટિકાનું દબાવી જય શ્રી રામ આમ બોલી અને કડક ભુજરાકાર શરીર ભયંકર રૂપ લીધું ભુજરાકાર શરીર સોનાનું પર્વત હોય
અશોક વાટિકામાં ગર્જના કરવા લાગ્યા. આખી અશોક વાટિકામાં વાવાઝોડું ફેલાઈ ગયું. પિતાની આંખો બંધ કરી ગયા. બસ ખ્યાલ આવી ગયો અને એમને એમ પિતાજીની આંખો બંધ કરી ગયા. ખ્યાલ આવી ગયો. ચિત્ર લિખિત કપિત એકી ડાળીથી દિવાલમાં વાંદરાનું ચિત્ર જુએ તો ગભરાઈ જાય. એને મારુતિનો આ ભયંકર સહન થયું નહીં. એકદમ જાનકીએ કહ્યું બસ બાપ તો એમ થઈ જાય અને એમને રહી ધારો બાપ. હનુમાનજી નાના થઈ ગયા. એનું રૂપ જોવામાં મજા નથી. રામ સમરણ કરો. આનો હનુમાનજી અર્થ બહુ સરસ કર્યો. માં આ મોટો નથી કઈ મોટાઈ મળી જાય. માં તારા દર્શન થાય. માં આ તો તારા દર્શનનો પ્રતાપ છે. ત્યારે હનુમાનજીએ આ બધી દિવ્યતા સાંભળી, માની સ્તુતિ સાંભળી અને માતાજી હનુમાન ઉપર બિલકુલ પ્રસન્ન, એકદમ જગદંબા હનુમાનજી ઉપર રાજી થયા છે. વિનંતી કરે, પ્રાર્થના કરે, મા દાદા બાપા બજરંગ ઉપર રાજી થઈ ગયા. બાપ સિંહિકા, સુરસા, મેના, લંકિની આ બધા મળ્યા કરે પણ ખવડાવનારા ન મળ્યા કરે. બધા કે ખાઓ ખાઓ, શું ખવડાવે? સામેથી રાડો પોડતા હોય શું આપે? ઘણા તો કોઈ ભેખને જોવા ને તો માર્ગ બદલી નાખે. ઓળખીતા હોય ને સામે આવે છે કાંકાને દેવું પડશે. એવું અમારે બધા અનુભવ થાય ને ભાઈ, બધા અનુભવ થાય ભેખને. આવી ગયા. વિભીક્ષણે કહ્યું અટકી જાઓ. રાવણ કહે ને મૃત્યુદંડ આપ્યો તો કહે એ બરાબર ન્યાય નથી. દૂત છે, દૂતને મારો એ અન્યાય છે. બીજો દંડ આપો. બધાને રાવણે વિચાર કર્યો કે વાંદરને પૂંછ ઉપર બહુ મમતા, અને તમે જોજો તમારે ટ્રાય કરવી હોય, પ્રયોગ કરવો, વાંદરાની પૂંછ પકડી લીધો. મળદને મૂછ ઉપર, વાંદરને પૂંછ ઉપર, સિંહને મૂછ ઉપર. આ બહુ એને એમ વાંદરો ખીજાશે, પૂંછ પકડશો. હળગાવવાનો વિચાર કરેલો. પૂંછડું હળગાવો, ગોદડામાં તો ફેરવા. હનુમાનજી હસવા લાગ્યા કે આનો વિચાર સારો આવ્યો. આ એને સરસ્વતી મદદ કરતી લાગે. હું તો આમે મારે નકામું છે કે બસ શું કરવું, મારે રામ કાર્ય માટે મારે પૂંછડાની જરૂર નથી. વાંધો નહીં. મને આની પૂંછની જરૂર નથી. હનુમાનજી કે બાંધવા દો, બાળવા દો. આખા નગરની અંદર હનુમાનજી એટલો તો પૂંછડું લંબાવ્યું કે ગામમાં કંઈ ગોદડાનું કપડાં ન રહેવા દીધા. વિચાર કરો, પૂંછડું લાંબુ થતું જાય. ગામમાં તેલ મહિનાનું રહેવા દીધું. તેલ કપડાં 1 મહિનો પહેરેવા રહેવા દીધું. ખબર છે જ બાપાને બજરંગને કે મહિના પછી ઘૂમે આવીને કાંઈ જરૂર નથી, આ બધું પતી જવાનું છે. ખેદન બેદન થઈ જવાનું લંકા. ઘી, તેલ, કપડાં, કાપડ બધું ખલાસ. હનુમાનજી મહારાજને આખા ગામમાં ભેગા લોકો પથરા મારી, ગાળો દે, ધૂળ ઉડાડે. ભક્તોની દશા સમાધિ આવી કરી છે. ભક્તોની દશા ક્યાં જગત આવી કરી છે ભાઈ. એની અત્યારે આપણે બધા કઈ નરસિંહ વીરા દશા બગાડી નાખી. જુનાગઢની બજારમાં તપેલીને નીકળ્યા ને 5 કિલો ઘી કોઈ નતું દીધું. પાણા ઉડાડ્યા હતા.
આપણે રાપર તાલુકાની વાત છે તે નહીં. પછી ભલે પથરા શ્રીફળ બની ગયા, ધૂળ ગુલાબ બની ગઈ, એ એની ભક્તિ. બાકી જગતે તો કસોટીઓ કરી જ છે. હનુમાનજીને ગામમાં ફેરવ્યા, બધે ધૂળ ઉડાડે છે. આટલેથી અટક્યા નહીં, પણ નગર ફેરી પૂરી પૂંછ પ્રજારી, પછી પૂંછડું વળગાડી બાળવા સુધી સમાધિ કોશિશ કરી. હનુમાનજી જેવો સાધક હશે ને તો પોતે નહીં પડે, સંસારની માન્યતા બળી જશે. આપણે બળી જાય. કોઈ બાળવાનો વિચાર ન કરો, બીજાને દુઃખી કરવાનો વિચાર કરે ને એ પોતે દુઃખી થાય. બીજાનું સુખ જોઈને રાજી થાય ને પોતે દુઃખી થાય. સીધી સાદી વાત છે. શું કામ દુઃખ આવે છે આપણને? આપણા કર્મથી. હનુમાનજીએ ભડકા લાય લગાડી દીધી લંકામાં. ઓલા મહેલમાંથી ઓલા મહેલ ઉપર, ઓલા મહેલ ઉપર, ઓલા મહેલ ઉપર. આ શું કર્યું રાવણે? આ તો આનંદ નથી કોઈ કરતો. કોપ છે ભગવાનનો. ભડકા ભરવા માંડે લંકામાં, પણ એક ઘર બચી ગયું, વિભીષણ. રામે હનુમાનજી ભાઈ કીધા, ભાઈ ન કરો, ભાઈ ન હળગાવે. હવે અત્યારે એવું બધું થવા માંડ્યું. વિભીષણ ભાઈ કીધો તો ને એ કર્ણ હળગ્યું. ભાઈના સંબંધ જોડાયા એટલે હનુમાનજી એનું કર્ણ હળગાવ્યું. તુલસીદાસ તે વર્ણન કરે છે, આખી લંકાને બાળી પછી દરિયામાં પડ્યા જાય. પૂછ પોળવી નાખી, સ્નાન કરી, આગ ઉતારી, નાનકડું દૂધ લઈ, પછી માતા યાદ કાંઈ ન કરી. જનક સુતા કે આગે ઠાર ભયંકર જોડી. માં જાનકીની પાસે આવેલી છે. મનમાં બે લાગ્યો હનુમાનજીને કે માતાજી કહેલું કે કંઈ કરીશ નહીં, અને એને બદલે હું તો બધું અડધું બારી પૂરું કરી 50% આવ્યું છું. કદાચ કહે છે કે આ શું કર્યું? જે સીતાજી આવતા હનુમાનજીને પૂછ્યું, આ લંકામાં આગ લાગી, આ શું? આ જ્વાળાઓ નીકળીને ધુવાળા આ બધું છે શું? હનુમાન નીકળી, માં મોટું ગામ છે બન્યા કરે, હાર્યા કરે. માં કે ના બોલે, હું આવ્યો ને ચાલુ થયું. ત્યારે આવ્યા પછી આ થયું છે કઈ નથી. હનુમાનજી આ બધી આપું છું. હનુમાનજી ચરણાવિંદમાં પડી ગયા છે. માએ નિશાની આપી, હનુમાનજી વિદાય થાય છે. સમુદ્ર પાર કરી હનુમાનજી આવી ગયા છે. નીચે ઉતર્યા છે, મિત્રો ભેટ્યા છે. હનુમાનજી ચૂડામણીના બધાને દર્શન કરાવ્યા છે. માના ચૂડેલા, માની ચૂડી, મિત્રો ભેટ્યા છે. બધાએ પૂછ્યું કે માં કુશળ છે ને જાનકી? અને તારી શક્તિ ઘટી જતી એ સાફ માર્ગ કરીએ, પૂરો કરી દીધો. હનુમાનજી મારા જોડે પછી મને ક્યાંય વાંધો ના આવે. આ બાજુ રામજીએ સુગ્રીવને કીધું તૈયારી કરો, હવે આપણે લંકા ઉપર ચડાઈ કરવાની. આ બાજુ રાવણ મંત્રીઓની સલાહ લે છે. આમ રાવણ ખુશામતમાં ડૂબ્યો છે, એમાં વિભીષણ બી આવે છે.
વિભીષણનો મત લેવામાં આવ્યો છે. વિભીષણે સંત મત આપ્યો છે. મોટા ભાઈ મને પૂછતા હો તો ભૂલ આપણે છે. ભગવતી સીતાને આપણે રામને પાછા આપી દેવા જોઈએ. મોટા ભાઈને હાથ વાત કરી બિયારાની રાવણથી. આપણા રાવણ માને એવી વાત. રાવણ કે તને આ બુદ્ધિ આપી છે કે નહીં? મારા હાથની શક્તિની તને ખબર નથી. તમારા જેવાના આધારે મેં લહેર નથી બાંધી. મંત્રી રાવણ આવી વાતો કરનારા સભામાંથી બહાર નીકળી જાઓ. આવા કાયરોને કંગાલોને વાત કરવા વાળાને બહાર કાઢો. મોટા ભાઈ બહુ સમજાવે છતાં હજી મોટા ભાઈ કરીને સમજાવે. પગે લાગ્યો વિભીષણ. રાવણ કે મારે તારી જરૂર નથી, ભાગી જાય અહીંથી, નીકળી જા. વિભીષણ નીકળી ગયા છે. અપમાન થયું છે સંતમાં. લાગી ગયો છે રાવણને. આવું ભેગું થઈ ગયું છે. બાપ ઘણા ભેગા થાય ને એટલે પછી ભગવાને ન બચાવી ગયું પછી એટલે મારું પડે. સુગ્રીવનું મન રાખવા માટે બને રીતે રીછ વાંદર કે મારું સન્માન. વિભીષણ પહોંચી ગયા રામચંદ્ર. ક્યાં જાઉં ત્યાગ કરી નક્કી કરી લીધું. હવે આને મને લાત મારી છે, અપમાન કર્યું છે, મારા રામને શરણે જતો ગયા છે. રામ શરણે વિભીષણ. હવે ભગવાન તો કેટલા દયાળુ કહેવાય. રાજ તિલક કરી દીધું. હજી તો લંકા ઉપર લડાઈ નથી કરી, જીત્યા નથી લંકા, અને રાજગાદી હોંપી દીધી ભગવાનને. રાજ તિલક કરી નાખ્યું. બોલો, માંગ્યા વગર મળી ગયું. માંગ્યા વગર માંગ કરે શું મળે? રાજ તિલક કરી દીધું. બોલો, હજી તો લડાઈ હવે કરો વાંધો. હવે વિચાર કરવા લાગે કે ભગવાન તો કેવા છે દયાળુ. આજે તો લડાઈ રાવણને જીત્યો નથી, લંકાની ગાદી આપી દીધી. સુગ્રીવને અગમ્યોની રામને કેવા લાગે સુગ્રીવ? મારા હજી રાવણને મારવાનો બાકી છે ને તમે રાજ કરો. કાલ કદાચ નાય મર્યો તો શું કરે? હજી લક્ષ્મણને આવું બોલતું. 3 દિવસ જોઈ લઈએ, અને 3 દિવસમાં નહીં મને તો પછી ભગવાન રામ કે આપણે વિચાર કરીશું. રામની 3 દિવસની સાધનામાં બેસી ગયા છે અનુસર ઉપર. દૂત અલગ અલગ છે ઘણા. રાવણે પૂછ્યું, પહેલા દૂતોએ કહ્યું, મહારાજ આમાં મોટામાં મોટો હોય તો કોની ખબર નહીં, મોટામાં મોટો તો મળી શકાયું નથી. એની સેનામાં નાનામાં નાનો નામની ખબર છે. કોણ? તો કે નાનામાં નાનો હનુમાન. હરગાવીને તારા દેશતા હાલ્યો ગયો તારો બાપ. તારાથી કાંઈ નથી. આખી સભા ખડખડાટ. રાવણ હસવા લાગ્યું. અભિમાની ખરો ને, લંકાનો માલિક. ખડખડાટ હસવા લાગ્યો. બંધ કરો તમારી અવાજ, બોલવાનો બંધ કરો દૂતોને કહી. બંધ કર. જે સાગરની પાયે, દરિયા પાયે ભીખ માંગે એમાં શું હોય? આ મુદ્દો પકડી લીધો. અહંકારીઓને જુદું જ પકડે. પોતાની બુદ્ધિને પહોંચવા નથી. લાગે છે કે રામાયણ જોતા હું હોશિયાર હતો. હોશિયાર હોય એ મંત્રી થઈ શકે. મનમાં માથી લીધો અને પછી બંધ કરી રાવણના પગમાં મૂક્યો. રાવણે કહ્યું, મેં તને વાંચવાનું કહ્યું હતું તે વાંચ્યો જ નહીં.
આમાં જે લખ્યું છે એને વિચાર કર્યો કે લખેલું એ મારે વાંચવું તો મારે ને, અમુક બોલાયું જ નહોતું. આ ક્યાંક મને મારી નાખે મંત્રીને એવું થયું. કારણ કે મેં એવું લખ્યું કે તારો કાળ આવ્યો, એવું એને તો બોલવું તો એને મોટે લખેલું આવું. એટલે પહેલો પકડશે કાગળ કોઈનો અને મારે મંત્રીએ કીધું કે આ લખણ મને બરાબર વંચાતું નથી, અક્ષર હારા નથી, અક્ષરો બરાબર નથી. એટલે કાળના અક્ષર કોણ વાંચી શકે? સંતો વાંચી શકે, રાક્ષસો કે વાંચી શકે? રાવણે પોતે પત્ર વાંચ્યો ને ખડખડા રસવા લાગ્યો, બહુ બોલકો લાગે, તપસ્વી ધરતીમાં પડે પડે આકાશે કરવાની વાતો કરે છે. ગીતો તૈયાર કરી તો નીકળી ગયા ત્યાંથી અને તૈયારીઓ કરવા લાગ્યો. રાવણને હુકમ કરી દીધો. આ બાજુ રામ સાગરને સમજાવે છે. લક્ષ્મણ ધનુષ બાણ લાવો. 3 દિવસ ઉપવાસ કર્યા. સાગર માની દીધો. લક્ષ્મણ કહે રામ કહે મને ધનુષ બાણ લાવો. ઉપયોગ કર્યો, છોડકો જ નથી. લક્ષ્મણની દોડીને ધનુષ બાણ દોડી આપી દીધું. લક્ષ્મણ સઠની આગળ વિનય ન કરો. મૂર્ખ આગળ વિનય એની કોઈ કિંમત ન હોય. અમે વેદની વાતો ન કરો. લોભી આગળ એ વાતો બોલાય નહીં, વાતો ન કરે. મમતામાં ડૂબેલા માણસની સામે જ્ઞાનની કથાઓ નકામી. ગળાઓની મોહમાં ડૂબી હોય કથા શું કરે? ક્રોધની સામે શાંતિની સલાહ નકામી. કામી માણસ પર હરિકથા નકામી. જે પરિશ્રી લંપટ હોય એ કથા શું કરે? નકામી. લક્ષ્મણજી ભગવાનને ધનુષ બાણ આપી દીધું છે. મહારાજ હવે નક્કી થઈ ગયું ને, મારો સ્વભાવ તમારામાં હવે આવતો જાય છે. આ બીજો પૂછ્યો સુગ્રીવ માટે, હવે બીજો સાગર માટે રામે કહ્યું લક્ષ્મણ આ તો અરસપરસ છે. તારો સ્વભાવ મારામાં આવતો જાય, મારો સ્વભાવ તારામાં આવતો જાય. સોને તે જીવતા કાઢી મૂક્યા. માથે ન લે. ઢોલ છે ને એને ગાડીઓ લાગે તે જ વાગે. ઢોલ ગવાર, ઢોલ ગંવાર, શુદ્ર, પશુ અને સ્ત્રી આ બધાને લાકડી લઈને મારો તો હરખા હાલે. આ બહેનો તમારા ઉપર સમજવા જેવી વાત છે. એમાં લખેલું છે તમારે બોલવું. પશુ નારી એવું લખ્યું. એ ધોકાની દીકરી પશુ નારી, જે પશુ જેવું જેને જીવન હોય, મર્યાદામાં વિવેકમાં સમજે, મર્યાદા બહાર હાલે એના માટે શબ્દ વાક પશુ નારી. પશુ જેવું જીવન હોય, જનાવર જેવું જીવન હોય, એના માટે આ બધી વાત છે. પછી મન બહેનો હોય કે ભાઈ હોય, પુરુષ હોય કે નારી હોય, જીવન માનવનો અવતાર મળે તો માનવ જેવું જીવો, મનુષ્ય થઈ જીવો. સમુદ્ર એમ કહે છે, આ સમુદ્ર પાછો બોલ્યો છે. દરિયો બોલે ભાઈ એને ફરિયાદ કરવી હોય દરિયાભાઈ બાજુ તુલસીદાસ કે આમાં કોઈ દોષ નથી, આમે નથી. આમ તો જે લખ્યું છે ને એ વાંચવાનું હોય. દરિયો બોલ્યો વધારો તો વાઘ છે, અમારે અંદર નથી આવવા દેતા. પૂજારી કે હાંડ પડવા દે, બારે બરાબર છે, માર નથી ખાવા, પાલેસ થાય સારું.